રામ રામ દોસ્તો, આપણી સાથે છે પત્રકાર વંદન ભાદાણી. હમણાં એક જે રિપોર્ટ જોયો મીડિયામાં, સ્વામિનારાયણના સાધુઓનો ઉગ્ર વિરોધ, આવું મીડિયા ટાઇટલ બનાવે છે. તો મીડિયાએ જોવું તો જોઈએ કે આમાં એવું એ સાધુએ જે યોગી પુરુષ સ્વામી નામ છે એ સાધુનું, એમણે એવું તે શું કાંડ કરી નાખ્યું કે એમને ઉગ્ર વિરોધ કરવો પડ્યો જે તલગા જરડાના અમુક લુખ્ખા તત્વોને. તો એવું કોઈ પત્રકારોએ અંદર જોયું જ નથી, એમાં ગયા જ નથી, અને એમણે જ ખાલી ટાઇટલ મારી દીધા સ્વામિનારાયણના સંતોનો ઉગ્ર વિરોધ. પેલા સંતો બિચારા ઘર સભા કરીને તલગા જરડામાંથી બહાર આવતા હતા. અમુક સંદેશને એ લોકોને તો ખબર જ નથી કે એ અંદર જતા હતા કે બહાર આવતા હતા. એ લોકો તો લખે છે કે ગામમાં જવા જ ના દીધા. અરે ભાઈ, જઈને જ બહાર આવ્યા હતા. અને પછી એ લુખ્ખાઓ વચ્ચે મળ્યા અને એ લોકોએ ધમકાવ્યું કે હવે ફરીથી ના આવતા, એમ ખાલી ધમકાવતા હતા. એ પણ ક્ષત્રિય સમાજમાંથી આવનારા એ સાધુ છે, યોગી પુરુષ સાધુ સ્વામી. એમની તો હવે જાત કાંઈ હોય નહીં સાધુ બની ગયા પછી, પણ એના પરિવારને એ લોકો પણ આ વિડીયો જોયો, એ લોકોને ઘણું દુઃખ થયું. અને એ લોકોએ કંઈ બંગડીઓ પહેરેલી નથી, પણ એ લોકો સંયમિત રીતે કે આવું મારા છોકરાઓને કન્નડગત ના થાય. એક આપણે હિન્દુ તરીકે આપણને થાય કે આપણા સાધુ સંતોની આવી કન્નડગત એ લોકોએ કરી છે, તો એ કન્નડગત લખવાના બદલે આ લોકોએ લખ્યું ઉગ્ર વિરોધ. એવું તે શું કર્યું હતું વંદનભાઈ? તમે કંઈક કહો, કંઈક એવું યોગી પુરુષ સ્વામીએ કાંઈ ભૂતકાળમાં એવો કાંઈ બફાટ કર્યો હોય જેના કારણે આ લોકો અત્યારે વિરોધ કરતા હોય, એવું કાંઈ થયું છે? હકીકતમાં બફાટ આ શબ્દ ન વાપરી શકાય. મીડિયા વાપરે છે, અમે પણ આ શબ્દ ઘણી વખત વાપરતા હોઈએ છીએ. પર્ટિક્યુલર સ્વામિનારાયણ સંપ્રદાયને છેલ્લા 1-1.5 વર્ષથી હું સ્ટડી કરતો આવ્યો છું. 1-1.5 વર્ષથી ટાર્ગેટેડ રીતે એક પ્રોપોગેન્ડાના આધારે ટાર્ગેટ કરવામાં આવે છે. એના ભાગરૂપે જ સ્વામિનારાયણના સાધુ ભગવા કલરના કપડાં પહેરે, તિલક ચાંદલો હોય, આ ઓળખ છે એમની. આ વ્યક્તિ દેખાય એટલે એનો વિરોધ કરવાનો આવો એક ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. એક વડોદરાનો એક સાધુ છે, એક તલગા જરડાનો એક રામકથાનો કલાકાર છે. આ બંનેની એક ટોળકી છે જે સ્લીપર સેલ્સ ચલાવે છે, અને કઈ રીતે કામ કરે છે હજી જાણવાનો વિષય છે. પણ ટાર્ગેટ કરવાનો સ્વામિનારાયણ સંપ્રદાયને. જેમ આગાહીની વાત આવે તો આંબાલાલ શબ્દ લખાય મીડિયામાં એટલે વાયરલ થઈ જાય, એવી રીતે સ્વામિનારાયણ શબ્દ, સ્વામિનારાયણનો વિવાદ આ લખાય એટલે વાયરલ થઈ જાય, આ મીડિયા માને છે. એટલે આ જે વિરોધ થયો એમાં સ્વામિનારાયણના સંતોનો વિરોધ એવું લખીને વાયરલ થવાની ટ્રીક છે. આમ અંદરનું હું છે એટલે તમે કહો કે હું હતી આખી હકીકત એ પહેલા કહો એટલે ખબર પડે. આમાં એ સ્વામી યોગી પુરુષ સ્વામીનું તો મેં યુટ્યુબમાં અને બધે નાખી જોયું, ક્યાંય એ દેખાયા જ નથી, એટલે ક્યારેય દેખાયા. એટલે જ કીધું કે આજે આખી ગેંગ છે, એમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોઈ પણ ભગવા કલરનો તિલક ચાંદલા વાળો વ્યક્તિ દેખાય એનો તમારે વિરોધ કરવાનો, એ વિવાદમાં હોય કે ના હોય. તમે કીધું કે આનું ક્યાંય વિવાદમાં નામ દેખાયું નથી, કંઈ પણ છે નહીં. હવે હકીકતમાં જે વિરોધ કરનારી ટોળકી છે એ ગામના સરપંચ સાથે મેં વાત કરી. મેં એમને પૂછ્યું કે આ વ્યક્તિને ખબર હતી શેનો વિરોધ કરતા હતા? તો કે એમને કોઈકે કીધું હતું કે ભાઈ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે એટલે વિરોધ કરવાનો. અને એક ટોળકીનો ભાગ છે જે બ્રેઇન વોશ થયેલું છે, જેમને કહેવામાં આવેલું છે કે સ્વામિનારાયણનો સાધુ દેખાય એટલે વિરોધ કરવાનો, સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણનું દેખાય એટલે ગાળાગાળીવાળી કોમેન્ટ કરવાની. આ છેલ્લા 1-1.5 વર્ષથી પેટર્ન ચાલે છે. અને કેવું છે, મેં કીધું એમ કે સ્વામિનારાયણનો વિવાદ આ શબ્દ લખાય ને એટલે વાયરલ થઈ જાય છે સોશિયલ મીડિયામાં. એના માટે આ સ્પેશિયલ કરવામાં આવ્યું છે. આખું ડિઝાઇન કરેલી પેટર્નવાળી આખી વસ્તુ ચાલી આવે છે. એટલે યોગી પુરુષ સ્વામી તમે નામ લાવ્યા, મને નામ પણ નહોતી ખબર એ સાધુનું. એમનો કોઈ વિવાદ પણ અત્યાર સુધી મેં નથી જોયો, પણ અમે કીધું એમ પેટર્ન સેટ કરેલી છે કે ભાઈ આનો વિરોધ કરવાનો એટલે કરવાનો, કંઈ પણ હોય. એ લોકો પણ ઓળખતા નહીં હોય, કાંઈ જ નહીં હોય. બસ એમને છે ને કેમ અમુક ભગવા જોવે એટલે કૂતરાઓ આમ ભડકી જાય એવું. ઓવેસી જેમ ઓવેસીને હિન્દુ શબ્દથી વાંધો છે, એમ આ લોકોને તિલક ચાંદલાથી વાંધો છે. હા, આટલું સનાતન ધર્મના ઝંડા કોઈ બીજા કોઈએ હજુ સુધી ફરકાયા હોય એવું બનેલું નથી. આ એક સંપ્રદાય છે જેમણે ભયંકર રીતે સારામાં સારું આ છેલ્લા 50 વર્ષમાં કામ કર્યું છે આઝાદી પછીના. એ પહેલાં તો ઘણા આપણા સંતો મહંતો બધાએ કામ કરેલા છે, પણ છેલ્લા 50 વર્ષમાં કોઈ સ્વામિનારાયણ સિવાયનું સંપ્રદાય જે વિદેશોમાં ઘણું સારું કામ કરી શક્યા એમાંનો આ એક છે.
તો આ લોકોને મુસ્લિમ કન્ટ્રીમાં પણ આવો વિરોધ નથી. અહીંયા લુખ્ખાઓ કેવા વધી ગયા છે, હિન્દુઓ છે જ નહીં, એ લોકોને સનાતન આમ ખાલી એ પોતાને ગણાવતા હતા કે સનાતની છીએ અને તમે નથી. સનાતની હોય ને એ કોઈ સાધુનો વિરોધ ના કરે. કદાચ ભગવા કપડાની કેટલી એ રિસ્પેક્ટ રાખવી પડે, કોઈ પણ સનાતન રિસ્પેક્ટ હોય છે, પણ કેવું છે કુવાનો દેડકો હોય ને એને દરિયાની, નદીની, તળાવની ના ખબર હોય. એક સર્કલની અંદર આપણા શાસ્ત્રોમાં જેટલું ગાયની રક્ષાનું મહત્વ કીધું છે ને એનાથી વધારે સંતોની રક્ષાનું મહત્વ કીધું. ધર્મ સનાતન ધર્મ માટે કહેવાય છે. એના જે કોઈ આટલા બધા આક્રમણો થયા, આટલા બધા આક્રાંતાઓ આવ્યા હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાન પર હુમલાખોરો આવ્યા, પણ એને હિન્દુ ધર્મને મિટાવી નથી શક્યું. એનું કારણ છે મંદિર, શાસ્ત્ર અને સંત. આ લોકો વિરોધ કરે છે સ્વામિનારાયણના મંદિરનો, સ્વામિનારાયણના સાધુનો અને સ્વામિનારાયણના શાસ્ત્રોનો. બધા ધર્મના પોતપોતાના શાસ્ત્રો. રાક્ષસો દરેક જે યુગમાં ભગવાનની સાથે રાક્ષસ આવે છે એટલે ભગવાન વિરોધનું કામ છે. ભગવાન માનવા ન માનવા એમનો વિષય છે. ભારત દેશ છે, બંધારણીય સૌને અધિકાર મળ્યા છે, સૌને ધર્મ પ્રચાર કરવાનો પણ અધિકાર મળ્યો છે. હકીકતમાં હિન્દુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણની પ્રવૃત્તિ નથી કરતો. હું પોતે પત્રકાર છું પણ અંતે એક હિન્દુ છું. હું પોતે મિશનરીઓ જે ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે, વટાળ પ્રવૃત્તિઓ કરે છે, ડાંગ આદિવાસી પટ્ટામાં, તાપી જિલ્લામાં, સુરતના ગ્રામ્ય પટ્ટામાં ઘણી જગ્યાએ ધર્માંતરણના કાર્યો ચાલે છે. અમુક ગામો એવા છે જ્યાં ચર્ચ છે, રામ મંદિર નથી. હમણાં જે એક બે સુરતના આગેવાનોએ, ઉદ્યોગપતિઓએ અને ત્યાંના એક સ્થાનિક કોઈ પીપી સ્વામી કરીને છે, એ પણ સ્વામિનારાયણના સાધુ જોઈએ તો મને લાગે છે, હું એમને પરિચયમાં નથી. હનુમાનજી મંદિર બનાવે છે ત્યાં. શા માટે? કેમ કે આક્રમણખોરોએ, મિશનરીઓએ ચર્ચ બનાવી નાખ્યા છે, મંદિરો બધા સૂના થઈ ગયા છે. આ વિસ્તારોમાં હું કામ કરવા જાઉં છું, ત્યાં RSS જોવા મળે છે, ત્યાં સ્વાધ્યાય પરિવાર જોવા મળે છે, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય જોવા મળે છે, પણ આ વડોદરા કે તલગાજરડા વાળા નથી જોવા મળતા. કથાકારો વાળા કોઈ નથી. એ કથાકાર નથી, એ કલાકાર છે. ફી લઈને કથા કરવી એ કલાકારીનું કામ છે. અન્ય ઘણા કથાકારો છે જે ફી લીધા વગર કથા કરે છે. એ એમના ઘર બાર ચલાવવાના હોય. અને આ જે મુદ્દો છે, હું એને ઊંડો ઉતર્યો હતો તો પોતાના આશ્રમની ઇલીગલ જે એક દિવાલ હતી એ તંત્ર દ્વારા તોડવામાં આવી. અને એ જે તોડવામાં આવી એમાં આખું ગામ સમજતું હતું કે ભાઈ આ તમે કોઈ જગ્યાનો કબજો લેવા માંગો છો, એ કબજો તમે ના લઈ શકો. ગામ આખું એક થયું અને એમાં આગેવાની લીધી હતી આ જે સંત જેના ઘરે સભા કરવા આવ્યા હતા એ વ્યક્તિએ. અને આ ખાર રાખીને આખી ગેંગે આ બિચારા ભોળા ભાવિકોને જે સનાતનીઓ, તો હું સાચેમાં કહીશ, એ લોકો કહે છે, હું પણ એમને સનાતનીઓ કહીશ, પણ એ લોકોને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું કે તમે આનો વિરોધ કરો, આ લોકોએ આપણો આશ્રમ તોડાવ્યો છે. હકીકતમાં એ આશ્રમ નહોતો, આ વ્યક્તિનું ઘર હતું. અને એ ઘર જે ગેરકાયદે કબજો જગ્યાનો કરવા માંગતા હતા, કોઈ સામાન્ય માણસનું ઘર હતું, એની જગ્યા હતી, એ ઉપર કબજો કરવા માંગતા હતા. પહેલા તાર ફેન્સિંગ કર્યું, પછી અંદર ખાને દિવાલ કરી નાખી અને કબજો જમાવવા માટે માંગતા હતા. પણ મામલતદારે કે કોઈ ડિમોલિશન કર્યું એટલે આ ખાર રાખીને આના ઘરે સંતો આવ્યા છે એ બાનું કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને વિરોધ કર્યો. અચ્છા, આ છે આ ઓરિજિનલ. આ પત્રકારો કોઈ પણ જાણવા નથી ગયા કે શા માટે આ વસ્તુ આખી થઈ. આ તો ઉગ્ર વિરોધ એમ ખાલી ટાઇટલ મારી દીધા, પણ તમે એ લોકો જાણી નથી કે શું હકીકત હતી. આ ઘટના પાલઘરમાં જે ઘટના બની હતી આજથી 4 વર્ષ પહેલા, એ ઘટનાનું પુનરાવર્તન કરી શકતી હતી. મોબ લિન્ચિંગ આપણા દેશમાં વધી રહ્યા છે. આ મીડિયા, આ તો સારું છે, 10 તારીખનો વિડીયો 15 તારીખે મીડિયાએ અપલોડ કર્યો. આ જાણી જોઈને પ્રોપોગેન્ડાથી પહોંચાડવામાં આવ્યો હતો. અલગ ટાઇટલ, અલગ સબટાઇટલ સાથે મોકલવામાં આવ્યો હશે, એટલે આ લોકો એડિટરોએ ખરાઈ કર્યા વગર કરી દીધું. પણ હાલમાં જાગૃત પત્રકારો તરીકે, એડિટર તરીકે માત્ર ને માત્ર વ્યૂ વધારવા એ ટાર્ગેટ ન હોવો જોઈએ. ખરાઈ કરવી જરૂરી છે. આ વિડીયો ક્યાં છે, કેવી રીતે છે ને શા માટે છે. હા, અને આવું ઉગ્ર વિરોધ ને આવું લખીને એ લુખ્ખા તત્વોને આ મોબ લિન્ચિંગની ઘટનાઓ કરવા વાળાને પ્રોત્સાહન આપે છે. પછી જ્યારે આવી કોઈ ઘટના બનશે ને ત્યારે જ આ મીડિયા હાથ ધોઈને કહેશે કે ક્યાં છે કાયદો વ્યવસ્થા, ક્યાં છે આ સરકાર શું કરતી હતી, સરકારના રાજમાં આવી મોબ લિન્ચિંગ થઈ ગયું. પણ જ્યારે આવી ઘટનાનું આમ થાય ને એના માટે મીડિયાએ અત્યારે જાગૃત થવાનું હતું કે આવા લુખ્ખાઓનો જે ઉગ્ર વિરોધ લખી નાખ્યું, એના બદલે એ લોકોને હેરાનગતિ સાધુ ઉપર આવું લખવું જોતું હતું, એના બદલે આ ઊંધું લખ્યું. પછી આ પ્રોત્સાહન નથી આપતું આ લુખ્ખા તત્વોને. 100%. ઘણી વખત મીડિયા એક
ખોટી લાઈન લખી દે ને એના કારણે ઘણું ખોટું થતું હોય છે. ઘણી વખત તો ચેનલોએ ઓનલાઈન માફી પણ માંગવી પડી છે. મોટી મોટી ચેનલોએ 5-5 મિનિટ સુધી માફીના વિડીયો ચલાવવા પડ્યા છે કે અમારી આ ભૂલ થઈ છે એ રીતે. એટલે આ રીતે કાયદો વ્યવસ્થા કદાચ આને કોઈ આંબી જશે તેથી આ લોકો સુધરશે. ઘણા મીડિયા એમાં ઘણા છે, સંદેશ છે, પછી જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, નામ લેવા તો આવા મને ખબર છે ને, IABP અસ્મિતા છે, આ લોકોની આ ગેરવર્તણૂક એટલી ભયંકર છે ને. કોઈનો દીકરો મરી જાય ભગવાધારી, એણે સમાજમાં એક રચનાત્મક કાર્ય કરવા માટે, સમાજને એક વ્યસન મુક્તિનો આવો સાધુ થવા માટે કે બધાનું હૃદય પરિવર્તન કરવા માટે જે નીકળ્યો છે, એવા વ્યક્તિનું મૃત્યુ થાય ને તો જો અત્યારે ઉદ્ધવની આખી સરકાર ઉડાડી દીધી. એ પાપ, એ કુદરત એનો તમને લાગે કે કર્મનો સિદ્ધાંત છે, જેવું કરો એ ભરવું જ પડે. પછી આ હર્ષભાઈની ને આ બધાને કોકને પછી આવા પાપ રોકી શકાય છે તો રોકવા જોઈએ. આવી ઘટના હજુ આ તો સારું છે, મોબ લિન્ચિંગ આવતી વખતે એ લોકોએ ધમકી તો એવી આપેલી છે કે આવતી વખતે જોઈ લઈશું. તો ઠીક છે, આ એક સાધુ સારા કહેવાય. ક્ષત્રિય પોતે હોવા છતાં ઉગ્ર નથી થયા, નમ્રતાથી સાધુતા નિભાવી છે એમણે. એ જો ફરિયાદ કરવા જાય તો આ લોકોને હું લખીને આપું તમને, આ લોકોને ટિફિન દેવા પણ આ તલગાજડાના કલાકાર નહીં જાય. અને આમાં તો સૌથી પહેલા એ લોકો જ હાથ ખેંચી લેશે કે અમારે કઈ લેવા દેવા જ નથી આમની હાથે. આ જે ચાવી ભરેલા રમકડા હોય છે, એ ચાવી ભરનારો કોણ છે, શું કરવા છે, એક માણસ તરીકે બી ખાલી કોઈ ચાલો હિન્દુ ને બીજું બધું તો સાઈડ માર્યું, પણ એક ભગવાધારી મુસ્લિમો પણ કેટલી ઇજ્જત કરતા હોય છે. આ તો મુસલમાન દેશમાં હિન્દુ સનાતન મંદિરો માટે સરકાર સિક્યુરિટી, પાણી, જમીન તમામ આપી રહી છે. આબુધાબી જોઈ આવો, અને હમણાં તો બારીનમાં મંદિર બનવાનું છે હવે. કટ્ટર મુસલમાન દેશમાં જ્યાં ચાંદલો કરીને તમે જઈ નતા શકતા, એ લોકો આપણા માટે લાલ કાર્પેટ પાથરે છે. તો કંઈક તો સારું એ લોકોએ પણ જોયું હશે ને. એમણે તો આવું બધી કઈ સગવડો એ લોકોએ આપી નહીં હોય. એમને પણ વિશ્વાસ છે કે અમારા મુસ્લિમ એને કોઈ ધર્મ પરિવર્તન નહીં કરાવી દે, અને બધી જાતનો વિશ્વાસ હશે. અને આટલી ઇજ્જત કોઈ બીજા લોકો પણ રાખતા હોય તો આપણા સનાતની ભાઈઓ કેટલી ડિસરિસ્પેક્ટ કહેવાય આમાં તો. અને કેટલું ભયંકર, આટલું એ લોકોને જ એટલું આ કુદરત એને છોડવાની નથી. વાલજીના પાણીની જ ખબર હોય કે એનો સ્વાદ કેવો છે. એને બહાર નીકળીને જોવો જોઈએ. સેફ ઝોનથી બહાર નીકળશે તો એને ખબર પડશે. તમે જાઓ અમેરિકા, કેનેડા, UK, ગમે એ દેશોમાં જાઓ, આફ્રિકાના દેશોમાં જાઓ, ઓસ્ટ્રેલિયા બાજુ જાઓ, યુરોપના કેટલાય દેશોમાં મંદિરો બની ગયા છે. ત્યાં હિન્દુ ધર્મ પ્રસરાવવાનું કામ જે 50, 60, 70 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાય ત્યાં પહોંચ્યો અને મંદિરો બન્યા. અને ત્યાં તમામ દેવી દેવતાઓના જે અહીંયા આપણા મંદિરો, અહીંયાના નાના મંદિરોમાં નથી થતા, એ પૂજા, થાળ આરતી, શણગાર એ બધું ત્યાં થાય છે. એટલે કુવાના દેડકાઓને બહારની મજા ના હોય, ખબર ના હોય. એ આવા વાલજી, શું નામ છે, વેલજીભાઈ કરીને કોઈ હતા, એમને મેં સવાલ કર્યો શેનો વિરોધ હતો, કે તો ભાઈ અમને પણ નથી ખબર. એવું કીધું? હા, ગજબ કહેવાય. એને જ બિચારાને ખબર નથી. એને તો બિચારો પેમેન્ટ આપે એ પ્રમાણે ડાયલોગ બોલી ગયો હશે. ના, એવું એ ભાઈ તો ના પાડી, મેં પૈસા લઈને કામ નથી કર્યું, મને નથી ખબર મેં કેવી રીતે કામ કર્યું એમ. એટલે કોઈનું નામ છુપાવતા હતા. હા, તો આ તો મેઇન મુદ્દો હતો કે જમીન પચાવી હતી અને પચાવવા ના દીધી, એનો ખાર આ લોકોએ સાધુ ઉપર, એ બી નિર્દોષ સાધુ જે પોતે સાધુતા રાખી, ક્ષત્રિય સમાજમાંથી, એ સમાજનો દીકરો છે, એણે એટલી સાધુતા રાખી અને કેટલું હાથ જોડીને વાત કરે છે એમની સાથે. અને એમણે રિસ્પેક્ટ દીધું કે મારું કામ. સાધુ વિનમ્ર જ હોય. આ મેં જે ટોળકીની વાત કરી, એ બંને પોતાને સાધુ ગણાવે છે. એના ફેસબુક તમે જુઓ ને, આ વડોદરા વાળો એક કોઈ છે, જ્યોતિ એવું કઈ નામ છે, એનું ફેસબુક તમે જુઓ, એક નંબરની વાહિયાત પોસ્ટ હોય. એક સવારથી ઉઠીને બસ વિરોધ વિરોધ વિરોધ. સાધુનું કામ છે શાસ્ત્રનો, ધર્મનો, વ્યસન મુક્તિનો સંદેશ લોકોને આપવો. એના દાંત જુઓ ત્યાં ખબર પડી જાય કંઈક વ્યસની છે. સવારે એ તો બધાની પોતપોતાની વિચારધારા છે. અમારા ભાલ બાજુના ગામમાં આંખો પીળી હોય છે લોકોની, આની લાલ છે. હવે ક્યાં લાલ થતી હશે એમને ખબર હોય, એમાં મારે નથી પડવું. પણ વસ્તુ આ છે, સવારથી તમે જુઓ તો એક જ વસ્તુ એનામાં હોય, વિરોધ વિરોધ વિરોધ. 2 દિવસ પહેલા કંઈક વડોદરાની કંઈક નવરાત્રીનો મુદ્દે આવ્યો, તો વડોદરાના મહારાણી છે એને કંઈક નિવેદન આપેલું હશે, તો એનો વિરોધ, અમે તમારું પૂતળું બાળીશું. થોડાક દિવસ અગાઉની પોસ્ટ જો તો અમે આનો વિરોધ કરીશું. એની અગાઉનું થોડુંક જો તો અમે આનો વિરોધ કરીશું. અરે ભાઈ, તું સાધુ છો ભાઈ, તારે સાધુ તરીકે ધર્મ પ્રચાર કરવાનો છે, વિરોધ નથી કરવાનો.
નહીં, એ જ દેવતા અને રાક્ષસોમાં ફરક એ જ છે. દેવતાઓ રચનાત્મક કામ કરે, રાક્ષસો છે ને તોડી પાડે, બધું ખેદાન મેદાન કરવાનું આ લોકોનું કામ હોય છે. હિન્દુ મંદિરો પર હુમલા થાય છે. પહેલા અફઘાન થી આવેલા મુગલો કરતા હતા, અત્યારે વિદેશમાં આપણા મંદિરો છે તો ખાલિસ્તાનીઓ કરે છે, પણ આપણા દેશમાં ખાલિસ્તાનીઓ નહોતા એટલે એના રૂપમાં આ મૂકેલા છે એવું હું પર્સનલી માનું છું. એઝ અ પર્સનલ વ્યૂ મારો હું આપું છું. હા, એ તો અલી મોલાનું ઘણું બધું આપણે છે ને એ લોકોને સદાચારના માર્ગે આવા વિરોધ, એ લોકો વિરોધ કરતા અથડાઈ ગયા ને એમાં પછી એ લોકોનો ઘણો સુધારો આવ્યો છે અને હજુ સુધારો કરવાની જરૂર છે એ લોકોએ, કે આવી રીતે હવે કોઈના ઘરે આવ્યા છે એ તો બંધારણીય હક પણ છે અને તમે એને રોકી નથી શકવાના, એ બીજી વખત પણ આવશે જ, પણ જે પણ એ લોકોની સ્ક્રિપ્ટ પ્રમાણે એ લોકોને કરવું પડ્યું એ કરી લીધું. અને આવી ઘટનાઓ એ ખુદ જે ઇન્ટરનેશનલ કથાકાર માટે પણ શરમજનક છે. આ એમના ગામમાં તો આવું થાય તો એ એમને જ પોતાને એમ થયું હશે, કદાચ મને એવું માનવું છે કે એમને એવું થયું હશે કે આવી મારા ગામમાં આવી ઘટના ના થવી જોઈએ. એક હિન્દુ તરીકે, એક કથાકાર બહાર દર વખતે આવીને માફીઓ પણ માંગી છે, પોતાની ભૂલો સ્વીકાર કરી છે, પોતાના ગામમાં મોટા સદભાવના દાખવીને પોતે આગળ આવવાની જરૂર હતી. આ ખોટું થયું છે પણ એને નથી કીધું આવું. નહીં, એ ત્યાં છે, ત્યાં મહારાષ્ટ્રમાં ક્યાંક કથામાં હશે એટલે ત્યાં નથી ને, એટલે એ ત્યાં એમની કથા ચાલુ હોય ને એમને ખબર નહીં હોય એમના ગામના આવા લુખ્ખા તત્વોએ આવું કર્યું છે. કદાચ બની શકે છે, આપણે એવું માની લઈએ, કારણ કે આપણે જે જ્યોતિર્નાથ છે ને એ તો દેખાય જ છે બહાર આપણી સામે કે આ વિલન છે, આપણને ખબર છે. અંદર ખાને પણ એ નહીં જ હોય, આપણે એવું માની લઈએ કે આ લોકોને દોરી સંચાર નહીં કરતા હોય એવું, કારણ કે એક કથાકાર તરીકે આવા હવે એવા પાપના પોટલા બાંધશે, હવે છેલ્લી ઉંમર છે, હવે ત્યાં ભગવાનનું ભજન કરવાનું હોય તો આવા ખોટા કામ તો નહીં જ કરતા હોય. એટલે તમે જો એવું કદાચ માનતા હોય તો આપણે મોટું મન રાખીને એમને છે ને ક્લીન ચીટ આપી દઈએ કે આ દોરી સંચારમાં નહીં હોય. હિન્દુત્વના પરચમ કોણ લહેરાવી રહ્યું છે? લહેરાવી તો રહ્યા છે, એ તો ખબર જ છે આપણે કે એ ખોટું, કારણ કે કથાઓ આટલી કરી એમાં એમનો ખાલી નંબર વધે છે. જ્યારે એમણે મંદિરો કર્યા હોત આટલા તો તમે વિચાર કરો ક્યાં કથાથી પણ સદભાવના વધતી જ હોય છે, સદધર્મ પ્રસ્તાવિત થતો હોય છે, પણ રિઝલ્ટ ક્યાં? રિઝલ્ટ એ દેખજો ને એમના ગામમાં જ આવા લુખ્ખા તત્વો પેદા થઈ ગયા તો પહેલા તો થોડા દિવસ અગાઉ જ ગઈકાલે વિડીયો મારી સામે આવ્યો, કથામાં આવેલા વ્યક્તિનું પાકીટ, મોબાઈલ એ બધું ચોરાઈ ગયું. કથામાં આવેલા વ્યક્તિનું. કથામાં કોણ હતું? મતલબમાં કથામાં બધા ભક્તો જ હતા અને એમાંથી જ કોઈ ચોર નીકળ્યો. ત્યાં ચોરો પણ આવી જતા હોય લાભ લેવા, આવું પણ બની જાય. એમાં બિચારા એ તો હવે વ્યાસપીઠ પર આમ થોડું એસી ને એવું એકલા હોય એટલે એમનું તો પાકીટ અને રાખતા પણ નહીં હોય, એટલે એમને તો એવી સિક્યુરિટીની ચિંતા ના હોય, પણ એમને ધ્યાન રાખવું જોઈએ કે આવું ચોરીને એવું ના થાય, એના માટે પણ વ્યવસ્થિત થોડી સિક્યુરિટી રાખે. આપણે એવી વિનંતી કરીએ કે, કારણ કે જ્યાં ખોટું થાય છે ને ત્યાં એમને કંઈક પગલાં લેવાની જરૂર છે. જ્યાં સાચું થાય છે, તમારા ગામમાં તલગા જરડામાં કોઈ એવું બંધારણ તો છે નહીં કે બીજા સંપ્રદાયના આવી ના શકે. ભારત દેશના કોઈ ખૂણામાં આવું નથી કે તમે અહીંયા તમારો ધર્મ પ્રસાર કરવા ના આવી શકો, કોઈ બળજબરી ના. મુસલમાનો પણ રહેતા જ હશે ને તલગા જરડામાં, વિધર્મીઓ બીજા ધર્મ નથી ગયો, મને સૌભાગ્ય નથી મળ્યું કે ગામના. કારણ કે આવું ભગવાધારીનું આવું અપમાન કરીને એને એ કરે, મને બહુ લાગી આવ્યું એક હિન્દુ તરીકે. હું ગમે કોઈ પણ ભગવાધારીનું આવું થયું હોત, જેવું પાલઘરમાં, એટલું આજે પણ મને એ વિડીયો જોઈને એટલું દુઃખ થાય છે ને. એ હસતા હતા બિચારા સાધુને, એનું મોબ લિન્ચિંગ થઈ ગયું. આ સંદેશ ને જમાવટ ને જેટલા પણ આ હરામખોરો મીડિયાવાળા છે ને એ આવી ઘટનાઓને સમર્થન આપવાનું કામ કરી રહી છે ને, એને મારી નમ્ર વિનંતી છે કે સુધરી જાઓ અને આવી ઘટનાઓ આપણા ના થાય ને એના માટે આવા લુખ્ખાઓને પ્રોત્સાહન આપવાનું ખાસ બંધ કરો. અને નહીં તો પછી કોલર પકડશો સરકારના ને એના, અત્યારે તમે જે પાપ કરો છો એના કારણે આવી ઘટનાઓ પછી ભવિષ્યમાં બની શકે છે. એટલે ખાસ મીડિયાની જવાબદારી એ લોકોએ નિભાવવી ફરીને મારે આ કહેવું પડે છે. અને તમે પત્રકાર છો એટલે મારે ખાસ કહેવાનું કે તમે જો પત્રકાર થઈને તમે આ સાચી વાત કરી એ મને સારું લાગ્યું. ભૂલો બધાથી થાય, પણ ભૂલ સુધારી લેવી એ પણ એક કળા છે. ભૂલ સ્વીકારવી અને સુધારી લેવી એ જરૂરી છે. મારા મીડિયા મિત્રો માટે પણ હું વિનંતી કરું છું, ભૂલ થઈ હોય તો સુધારી લેવી, બધાથી થાય. ઓકે, ચાલો તો આ અમારી ચર્ચાને અહીંયા વિરામ આપીએ. આવતા
કોઈ બીજા કોઈ મુદ્દામાં ફરીથી આ તો ખાસ આમનો તો આમ એટલે જ મારે લેવાનું હતું કે આમાં ખાસ એ અંદર પડીને જોયું કે એવું શું છે. તો વંદનભાઈને પણ ખાસ અભિનંદન છે કે આ અંદર ઉતર્યા. જે પત્રકારનો ધર્મ છે કે અંદરની છેક પાયા સુધીની બધી વિગતો જાણે ને પછી જે બફાટ કરવો હોય કે જે પણ મતલબ એની ઉપર રિપોર્ટિંગ કરવું હોય એ કરવું જોઈએ. ખાલી એસી સ્ટુડિયોમાં બેસી અને એક વિડીયો ક્યાંકથી ઉઠાવી લીધો સોશિયલ મીડિયામાંથી અને બસ એની ઉપર કાંઈક આ બાજુથી કે આપણે આ લોકોનો સપોર્ટ કરવાનો છે તો એવી સ્ક્રિપ્ટો બનાવીને એમના સપોર્ટમાં ઉતરી જાઓ. પણ તમે સમજતા નથી કે ત્યાં ગામમાં કે એક સાધુ ઉપર બીજી વખત કોઈ આવું મોબ લિન્ચિંગ જેવી ઘટના થઈ ગઈ ત્યારે પછી તું શું રિપોર્ટિંગ કરીશ ભાઈ? અત્યારે તું આવા લુખ્ખાઓને પ્રોત્સાહન આપી છે, એ જ આવતી ઘટનાનો એ ભાગ બનવાનો છે. તો થોડું ધ્યાન રાખવું જોઈએ. એસીમાં બેસીને તમારે બોલવાનું છે, રિપોર્ટિંગ કરવાનું છે તો મન ફાવે એવું નથી કરવાનું, થોડુંક અંદર ઉતરવાનું છે. એટલે ફરીથી આ બધું મારે ફરી મીડિયાની વિરોધમાં જ મેં ચાલુ કર્યું છે ને, એટલે ખાસ મારે કહેવું જ પડે છે કે મીડિયાએ ખૂબ જવાબદારીપૂર્વક આવી ઘટનાઓને લેવી જોઈએ. અને આ તો પાછી ધાર્મિક છે, જાતિવાદ તો ભયંકર ફેલાવો જ છો, પણ આવું કમસે કમ આવું હિન્દુ ધર્મની જ આવી ઘટના છે. એ લુખ્ખા તત્વો છે એ જે ટોર્ચરિંગ કરે છે સાધુ ઉપર, તો આવી ઘટનાને કોઈ ડિફેન્ડ કેવી રીતે કરીએ કે એની વકીલાત કેવી રીતે કરીએ કે આ સાધુનો થયો ઉગ્ર વિરોધ? આમાં વિરોધ જ થઈ જ નહોતો એ કે એમ, કારણ કે એ સાધુએ એવું કંઈ કામ જ નથી કર્યું કે કોઈ વિરોધ કરે. એવું ક્યારેય એણે કોઈ એના મનથી કે એવા વચનથી કોઈનું એવું દુભાવ્યા નહીં હોય કે એને વિરોધ કરવો પડે એ સાધુનો. તો એટલા આવા સાધુતાવાળા ગુણોથી યુક્ત માણસનો કોઈ વિરોધ આવું લખે એ પણ બહુ ખરાબ કહેવાય. એ જ જોઈને મને ઉગ્ર વિરોધ. પાછું એક જણાએ લખ્યું ને એબીપી અસ્મિતાએ કે વિરોધ, સ્વામિનારાયણના સાધુનો વિરોધ, પછી બીજી સાધુઓની નો એન્ટ્રી. નહીં આ અસ્મિતાવાળાએ તો લખ્યું હતું વિરોધ. પછી છે ને જમાવટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ છે ને, એણે લખી દીધું ઉગ્ર વિરોધ. એટલે કઈ આ એક મીડિયા અલગ ચશ્માથી જોવે છે, પછી બીજી અલગથી જોવે. સૌના અલગ અલગ એંગલ. એટલે થંબનેલ બનાવવામાં કે પેલા કરતા હું વધારે થંબનેલ હોય તો વધુ સારું ચાલે ને. પણ આમાં વિરોધ જ નહીં, આવું લખવાનું જ નહોતું કે અંદર શું ઘટના કેવી રીતે બની, શું કામ બની, આ બધું જોવું પડે. જે મહેશ ગિરીજી મહારાજે પણ શીખવાડેલું હતું કે આ ડબલ્યુ ને આ બધું આવે છે, વોટ ને આ બધું પૂછવું જોઈએ. કોઈ બી ઘટના છે તો આ શું કામ છે, શા માટે છે ને એવું બધું પૂછી એને પત્રકારિતા કહેવાય. કે આ બધું જાણે કે આ ઘટના શા માટે બની, આવું બધું થાય પછી એની ઉપર કંઈક આપણે રિપોર્ટિંગ કરીએ તો એ વ્યાજબી ગણાય. એટલે જ છેલ્લું રેન્કિંગમાં કેટલા નંબર પર છે ખબર છે ને તમને? કે પત્રકારિતા ભારતની પત્રકારત્વ બહુ પાછળ, સૌથી 150 કે ગરીબી કરતાં પણ નીચે છે. એટલે એને પાછી ઉઠાવવાની જવાબદારી પણ પત્રકારોની જ છે. એટલે માટે ખાસ મારે ફરીને કહેવું પડે છે કે પત્રકાર ભાઈઓ થોડુંક છે ને રિપોર્ટિંગમાં ધ્યાન આપો. ચાલો ફરી બીજા કોઈ વિડીયોમાં પણ ફરીથી વંદનભાઈને મળવાનું થાય ત્યારે એમની સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી રામ રામ.